તમે અહીંયા 22-23 વર્ષ થઈ ગયા. 22-23 વર્ષ કન્ટિન્યુ દર મહિને અમારા હાલો ભાઈ જો પેલા પોરો ખાવા બેસી ગયા ચિત્થરિયા પીર કોઈ લાવીર દાદા કેમ છો મિત્રો? મજામાં જોઈએ અમારા વિડીયો જોતા હોય તો મજામાં જોઈ. ફરી સ્વાગત છે ભાઈ અમારા એક નવા વ્લોગમાં. તો ભાઈ આપણે વિડીયો શરૂ કરી હતી પહેલાં બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચક્કુ બધાને હર હર મહાદેવ કહી દે પેલા. હાલ જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જો ભાઈ આ અમારી ગાડી કમ્પ્લીટ હે. કાલે હે પૂનમ અને હનુમાન દાદાનો વાર છે, બધું ભેગું છે. અમે જઈ છીએ જુનાગઢ જઈએ અમે એક ડુંગર ચડવા. તો આપણે કયો ડુંગર ચડવા જઈએ ને અહીંયા 2 ડુંગર છે. તો ચાલો હવે આપણે કયો ડુંગર ચડીને એ તમને હવે ત્યાં જઈને બતાવી. તો અમારી ભેગું આવે છે એક અમારો મિત્રો, આ અમારો ભત્રીજો એટલે કે પાથીઓ, આ અમારે જય એટલે એને રજા છે એટલે એ આવે છે. આ અમારા પાડોશી છે. હવે જો કદી એક મેમ્બર બીજો આવે છે એટલે બધા જો થઈ ગયા કમ્પ્લીટ. હવે તો બાજુ હવે નીકળી કેટલા 3:30 વાગવા આવ્યા છે. હવે નીકળવાની તૈયારી કરી છે. હવે લાઈટે ચડવાનું છે. તો ચાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. કેમ કે પોળકી બધી હરખી રીતની બધી બધા એને બ્લેક છે બધા. તો ચાલો હા બ્લેક ગેંગ. તો ચાલો ભાઈ વિડીયોમાં બન્યા રહ્યો, મજા આવશે. ચાલો 2 મિનિટ પહેલા આવ્યા ને આપણે. હાલો ભાઈ જો ભાઈ સીએનજી ગેસ પૂરા ઊભા રહી ગયા. અમારી બ્લેક ટીમ ઉપડી અમારી ભાઈ જુનાગઢ. હે બ્લેક ટાઇટેનિયમ ઉપડી ભાઈ જુનાગઢ ગિરનાર ચડવા. ગિરનાર ને પણ દાતાર બાપુનો ડુંગર ચડવા. બરોબર ને? તમે બનાવ્યો ટાઇટેનિયમ? હે અટક આવી ગયા ભાઈ બધી વાર ઉપડાડા. પાછી કંકોત્રી આવી ગઈ. હા પાછી કંકોત્રી આવી ગઈ. આપણા ગાડીના બોયકા ટ્રેક ભરતા હોય તોય એના ભાઈ આપણે ટેક્સ તો દેવાનો જ. ગાડી લઈ ટેક્સ દેખાય હોય પાછો ટેક્સ દેવાનો. પાછળ આવશે તારા. હાલો હમણાં જોયો વિચારીએ હવે. હા બસ ભાઈ લાકડે મળે જા બધું રાજુ જો નાખીને બેઠો યાર. હે ને જો અહીંયા આગળ હે ને એક્સિડન્ટ થયું છે. ઇકો ગાડી છે લગભગ મારા અંદાજ મુજબ. હવે હે ઇકો ગાડી એવી લાગે છે. હવે આ બાજુ રહેજો. તું આમ રે ને ભાઈ. હવે આમ હા ભાઈ ઇકો ગાડી બલટી મારી ગઈ. ચાલો હાલો અહીંથી પણ અહીંથી ઓલી બાજુ ગઈ છે. હાઈવે ત્યાંથી ખરા આવે ગાડી. હવે અહીંયા દેખાય તો ને કદાચ એને આ બાજુથી એને ગઈ છે. હાલો ભાઈ જો આપણે દાતાર બાપુના ડુંગર ભાઈ પગવા આવ્યા છીએ. અહીંયા હમણાં કરશે ચેકિંગ આપણી ગાડીનું. આપણે તો એક જ શીશો લઈ જાવ છે એટલે કઈ ઉપાધિ તો છે નહીં. અહીંથી હવે દાતાર બાપુને આપણે એન્ટર થઈ જઈએ. હવે હાકી થઈ ગયા. હાલો અહીંથી જો શીશા બીસાનું ચેકિંગ કરાવી વાળી આપણે હવે એટલે કામ પતી જઈએ આપણે હવે. ચાલો હા ભાઈ જો આપણે પોગી ગયા. અહીંયા બધું ભાઈ જો અહીંયા જગ્યા છે. આ દાતાર બાપુના ડુંગરની પાર્કિંગ છે. બાકી જો છોકરા વહી ગયા પેશાબ પાણી કરવા. આગળ જો મોર 1-2 બેઠા છે પણ કઈ દેખાતા નથી.
આ આશ્રમ છે દાતાર બાપુનું આશ્રમ. તાર મારા જઈ ગયા ભાઈ. કપિરાજ મહારાજ આવે કપિરાજ. જય શ્રી રામ. જય શ્રી રામ. હાલો ભાઈ આપણે હવે દાતાર બાપુનો ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે હવે હાલ્યા જઈએ. હવે ફીટ 7 વાગે ચાલુ કર્યું છે બધા. જો હવે હાલ્યા જઈએ ધીમે ધીમે. હવે હમેતા થાકી ગયો તું? અમારે મિતાન જો થાક બાગ નથી લઈ ગયો હજી. એવું એમને મારી રાજુને બેવું બેઠો. હા મારા મિત્રભાઈ બીજી વાર દાતાર બાપુનો ડુંગર ચડે. પેલા થાવ નાનો હતો ત્યારે ચડતો. ચડ્યો કા મિતા? આ બીજી વાર છે ને ડુંગર ચડે મોજે મસ્તમાં. હાલો ભાઈ જો પેલા ફોરો ખાવા બેસી ગયા. ચિત્થરિયા પીર આવી ગયા ભાઈ. મોદીભાઈ તમે કેટલા વર્ષથી આવો તમે અહીંયા? 22-23 વર્ષ થઈ ગયા. 22-23 વર્ષ કન્ટિન્યુ દર મહિને? અમારા આ ભાઈ દર મહિને એના ભાઈ પૂનમ ભરવા આવે. વજન છે કેટલા? 110 કિલો જેવું હોય છે. 110 કિલો જેવો. પણ એને અમારા જેવાને એને પાછળ એને મેકી દે એવી રીતે એને ધીમે ધીમે આવેલા જ જાય. કંઈ ઉપાધિ નહીં કાંઈ. બરોબર ને હરજીભાઈ? ચાલો હજી આગળ હજી ઘણું છે. તમે તમારે હાલો ઉભા રહી જાઓ બધે. એક જણો તાર જેવો છે, દોઢ ડાયો હતો. એને સામે બધી કરીને આ માથું દેખાડું ને તો 3 જણ પાછળ પડી ગયા. અરે સિંહ ને વાહે સિંહ ને 2 બસા. અને પછી હાવ ન મૂકે ઈ કોઈને. પછી કોઈ બોલે ચાલે. માથું દેખાડું ને આવડું ખાલી ક્યાં તો જે આવ્યો છે. પછી બોલવાની વેચ નહોતી રહી ભાઈ. પાછા હારો એમનું પાછા પગલે થોડાક આગળ જઈને જોઈ લો ભાઈ. હતા રાતનો નજારો જોવો ભાઈ. આ જુનાગઢ રાતનો નજારો ભાઈ. બાકી જો હવે પ્રત્યેકો જંગલ તો ધીમે ધીમે જો હાલ્યા જઈ. અંધારું થઈ ગયું છે. 7:30 પોણા 8 જેવું થઈ ગયું હવે. હમણાં 8:30 પોણા 9 જેવું તો છે ને પગી વતન જઈશું. એક વિહામો આવી ગયો છે. હજી 2 એવા વિહામાં આવે એટલે આપણે દાતાર બાપુનું ડુંગર આવી જાય છે. લગભગ હવે મારે અરજીભાઈ કહે છે કે ભાઈ જંગલની વચ્ચે હવે મામાદેવનું મંદિર છે અહીંયા નાનું એવું. મામાદેવનું નાનું એવું મંદિર છે. દીવો જંગલ કોયલા વીર દાદા. ફાઇનલી ભાઈ આપણે દાતાર બાપુના ડુંગરે પોગી ગયા. દોઢક વર્ષ પછી આપણે આવ્યા હતા ભાઈ.
દોઢેક વર્ષ એવું થઈ ગયું. આ ચારણ થોડીક તકલીફ પડી, ઠકાઈ ગયું થોડુંક. હા પોગી ગયા ફાઇનલી. જો બધા હવે અમારા મિતાને બહુ તકલીફ ન પડી કાંઈ. ધીમે ધીમે ટૂંકમાં પોગી ગયા. સામે દેખાય ને, હા સામે દેખાય. જો હવે આ દાતાર બાપુનું મંદિર. હા લાઈટો બધું ફાઇનલી પોગી ગયા ભાઈ. હાલો હવે આપણે ઉપર ચડી. ચાલો હવે આપણે પોગી ગયા મંદિરે. સખી દાતાર બાપુ.